રામ રામ ખેડૂને વિડીયો છે એ જે આખે ખંડની દવા છે એના ઉપર જ આપણે બનાવશું, બરાબર? એટલે ખેડૂતને ખબર પડે કે મારે કઈ ખંડની દવા વાપરવી. હવે મારા મત મુજબ તો ખંડની દવા પહેલા વાપરવી જ ન જોઈએ. જો તમારી પાસે માણસોની સુવિધા હોય, બરાબર, કે જાતે નીંદી શકતા હોય તો સૌપ્રથમ પહેલો પ્રયાસ એ રાખો કે જાતે નીંદવું, ખંડની દવા મારવી જ નહીં. પણ જો ન છૂટકે તમારે ફરજિયાત મારવી પડે એમ હોય તો એમાં કઈ કઈ મારશું એના વિશે આપણે માહિતી લેશું. ખાસ એ જોવાનું કે ખંડની દવા કઈ કઈ આપણે વાપરી શકીએ. જો મગફળી વાવતા હોય તો તમે જ્યારે મગફળીમાં વરાપ આવે, બરાબર, તમારે વવાઈ જાય પછી તમે બાસાલીન અને ગોલ આ બે વસ્તુ છાંટી શકો, જેને પ્રી ઇમરજન્સ કહેવાય. પ્રી ઇમરજન્સ શું કહેવાય? ઉગ્યા પહેલાનું, ઉગવા ન દે. આ તમે ખંડની દવા મારી શકો છો. હવે લગભગ બધે વરસાદ થઈ ગયો છે, ક્યાંક ક્યાંક બાકી છે, ત્યાં પણ વહેલી તકે વરસાદ થઈ જાય એવી ભગવાનને પ્રાર્થના કરીએ, બરાબર. હવે મગફળી જેને વવાઈ ગઈ છે અથવા તો બાસાલીન ગોલ મારી દીધી છે, હવે શું થશે કે જ્યારે તમારો પાક 25-30 દિવસનો થાય ત્યારે લગભગ આપણે બધી ખંડની દવાઓ મારતા હોઈએ છીએ. તો હવે એમાં શું કરશું કે કઈ આપણે પોતે ખંડની દવા વાપરશું. તો માર્કેટમાં અત્યારે ઘણી બધી ખંડની દવાઓ અવેલેબલ છે જે તમને તમારા ખેતરમાં રિઝલ્ટ સારું આપે. પણ અમુક જે મેન દવાઓ છે એના વિશે આજે આપણે માહિતી લેશું કે કઈ રીતના કામ આપશે ને કઈ રીતના તમને શેમાં રિઝલ્ટ આપશે. તો સૌપ્રથમ એ જાણીએ કે જો તમે બાસાલીન ગોલ મારી લીધું હોય તો પ્રી ઇમરજન્સમાં તમારે જે ખડનો ઉગાવો છે એ ઓછો નીકળશે. હવે પાછળનો ઉગાવો બાળવા માટે આપણે કઈ કઈ દવાઓ વાપરશું કે સૌથી પહેલા ગણતરી કરીએ તો કે હાચીમેન છે, સેમ વસ્તુ, ધાનુકાનું ટોર્નાડો, બરાબર, સેમ ટેકનિકલ છે, બરાબર. આ તમે તમારે મગફળીમાં ઉપયોગ કરી શકો છો. હવે જો તમે મગફળી સાથે આંતરપાકમાં તુવેર છે તો કંપની તો નથી કહેતી પણ ખેડૂતોનો અનુભવ પ્રમાણે કે તુવેર અને જો મગફળી ભેગી હોય તો તમે અદામા કંપનીનું સકેદ વાપરી શકો છો. એ સિવાય જો તમારે 3 ટેકનિકલમાં જવું હોય કે 3 ટેકનિકલનું સારામાં સારું ખંડની દવા આપણે વાપરવી છે, બરાબર, તો તમે પારિજાત કંપનીનું વોસ્ટ્રિક્સ વાપરી શકો છો. આમાં ટોટલ 3 ટેકનિકલ કંપની આપે છે. આ સિવાય તમે યુપીએલનું આઈરિસ વાપરી શકો છો, સ્વાલનું પટેલ વાપરી શકો છો. એ પણ એક સારી એવી વિકલ્પ છે, પણ એ સપ્ટેમ્બર પછી આપણે નથી વાપરી શકતા, બરાબર, કેમ કે પાછળના પાકમાં તકલીફ ના પડે. હવે બીજું આપણે ગણતરી કરીએ તો કે જો તમારે ખાલી લાંબા પાનનું ખડ ઉગતું હોય, બરાબર, જો લાંબા પાનનું ખડ જ ઉગતું હોય તો ખાલી આ એક જ વસ્તુ મારવાની જરૂર છે, જે ક્વિઝાલોફોપ ઇથાઇલ, બરાબર. આ સિંગલ વસ્તુથી તમને રિઝલ્ટ મળી જશે. જો ખાલી ગોળ પાનનું તમારે ખડ હોય તો એમાં તમે ઇમેઝાથાઈ પર મારી શકો છો. હવે જો ગણતરી કરીએ કે આપણે એવું ખેડૂને છે કે આપણે સસ્તું કરવું છે ને રિઝલ્ટ જોઈએ છે, બરાબર, કે આ બે વસ્તુનું કોમ્બિનેશન આપણે જોઈએ છે કે સસ્તામાં આપણે સારામાં સારું રિઝલ્ટ આવે, તો તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો. એમાં તમને જે ઇમેઝા અને ટર્ગા આ જે કોમ્બો છે એમાં તમને સારામાં સારું રિઝલ્ટ મળી રહેશે, બરાબર. તો આવી માહિતી જો તમારે જોઈતી હોય તો અમારી જે ચેનલ છે એની સાથે જોડાઈ રહો, સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા જે બીજા ખેડૂત મિત્રો છે